જય શ્રી રામ. તો આજે વ્લોગ બનાવવાનો ટાઈમ નહીં મળ્યો, બરાબર આવ્યો ને. તો જોઈ લો ભાઈ, પેટ્રોલ પંપ આપણે ઇન્ડિયન પેટ્રોલ પંપ કહીએ, પણ અહીંયા ગેસ સ્ટેશન કહે છે. જોઈ લો બધા કે ભાઈ આ રીતનું ગેસ સ્ટેશન હોય, બરાબર. આ છે ગેસ સ્ટેશન અને બાજુમાં સ્ટોરેજ હોય, બાજુમાં જોડે સ્ટોર હોય. એટલે આપણા જોડે કેશ હોય તો અંદર કેશ પે કરવાનો, બરાબર. જો અમારા ભાઈ જાય છે કેશ પે કરવા, પછી આપણે આપણી જાતે કરવાનું. તે અંદર જવાનું, અંદર જઈ આપણે કહેવાનું કે પેટ્રોલ પંપ નંબર 1 છે, નંબર 1 છે. એટલે નંબર 1 જઈને કહેવાનું, એટલે પેટ્રોલ ખોલી દે, એટલે અંદરથી પંચ કરે, એટલે પછી આપણે આપણી રીતે ભરી દેવાનું, બરાબર. જોઈ લો ભાઈ, આવા સ્ટોર હોય ભાઈ અમેરિકામાં. જોઈએ ભાઈ અંદર વાત કરે છે, અંદર જવાય, પણ હવે આપણે અંદર જઈએ ને પછી કેમેરા અલાઉડ હોય નહીં, એટલે મેળ આવે નહીં ઉતારવાનું. આ આપણી ગાડી છે. જોઈ લો ભાઈ, આ રીતે હોય બધા ગેસ સ્ટેશન. થોડો વરસાદ આવે છે, વરસાદ ચાલુ છે. ઘેર જવાનો ટાઈમ હતો, એટલે મેં કીધું નાનો તો નાનો એક વ્લોગ બનાવી દઈએ, તમને માહિતી આપી દઈએ અમેરિકામાં ભાઈ આ રીતનું હોય બધું. જો આ ભાઈ આવી ગયો, એટલે હવે હું તમને બતાવું આ રીતે ગેસ પૂરવાનો હોય. જોતા રહો. ધારો કે જોઈ લો, આ રીતે પંચ કરી દીધું. આ રેગ્યુલર 3 જાતના ગેસ હોય ભાઈ, બસ ઓટોમેટિક હવે મૂકી દેવાનું, એટલે ભરાય ઓટોમેટિક. મજા આવે ભાઈ આ રીતના. પછી કોક ટાઈમે ટ્રીપ મારવા નીકળ્યા હોય બધા ભાઈબંધો, તો મજા આવે. કોઈ ટેન્શન નહીં, તમારે ખાવા પીવાનું બધું મળી જ રહે અંદર, બરાબર. નાસ્તા જેવું પડીકા ને એવું બધું મળી રહે, સોડા હશે ને એવું બધું લેવું હોય તો લઈ લેવાય. જોશે ભાઈ વ્યૂ એકદમ જોરદાર, બધું મળી રહે અંદર ખાવા પીવાનું. એટલે આ રીતનું હોય બધું. જોવા ભાઈ અંદર જવાય તો હું તમને બતાવું, બરાબર. ઓટો મારીને તમને બધું બતાવતો હોઉં અંદર સ્ટોરમાં કેવું હોય છે. જોતા રહેજો. રીતના સ્ટોર હોય, બધું ખાવા પીવાનું બધું મળી રહે અંદર. ચશ્મા છે, આ બેગલ છે, કોફી છે, સોડા છે બધી. આ રીતની સોડા બધું મળી રહે તમને, જે લેવું હોય. નાસ્તો છે ને એવું બધું, બરાબર. પછી આપણે જે લેવું હોય લઈને કાઉન્ટરે બિલ બનાવી કરી દેવાનું. ગાડીમાં ગેસ ભરાઈ ગયો છે. જો આઈ થિંક $50-60 ફૂલ થઈ જાય, બરાબર. જોઈ લો. હવે ઘેર જઈશું, પછી ઘેર જઈને બીજી બધી વાત કરજો. ચલો ભાઈ, ઘેર આવી ગયા. છોકરો રેડી છે અમારી જોડે રમવા, નહીં? જોઈ લો, અને એનો ના મોટો રમીશું એમના જોડે. છોકરાને થોડું ખુશ કરી દઈએ. મી જોઈ લો ભાઈ, જમીન બીજી ઓટો મારવા આવ્યો, બરાબર. આગળના વ્લોગમાં મેં તમને બતાવી દીધું કે ભાઈ પ્રાઇવેટ બોટ હોય તમારા જોડે તો બધું થાય. જોઈ લો, આ બોટ આવે છે. આ બોટ માટે આ રીતે ખુલી ગયું,
જો આ બધી ગાડીઓ ઊભી રહેશે હવે. જો ઊભી રહી બધી ગાડીઓ સ્પેશિયલ બોટ માટે આરતી બોટ હોય. જો આ રીતે બોટ જતી રહે પછી એ ગેટ બંધ થઈ જાય એટલે પછી ગાડીઓ જઈએ એટલે આ રીતે હોય ભાઈ. જો હું ફટાફટ દોડીને આવ્યો, મેં કીધું ખુલ્લે છે તો તમને બતાવી દઉં. હું છેક સામે જ ત્યાં હતો આઈ થિંક, તો ફટાફટ દોડતો દોડતો આવ્યો. મેં કીધું બતાવું તમને, જોવા મળી જાય તો નસીબ મળી ગયો. જો આ રીતે ગેટ બંધ થઈ જશે ધીમે ધીમે. જો બધી ગાડીઓ લાઈનમાં ઊભી રહી છે ને એટલે ભાઈ એ રીતે હોય બધું. એમને ઈચ્છા થાય તાણે એને નીકળી શકી, પણ એના માટે લખાઈ દે ટાઈમ કે આ ટાઈમે. એ બધા રાતના ટાઈમે જે નીકળતા હોય બધા ફિશિંગ કરવા માટે જતા હોય, બરાબર. જો આ ગેટ બંધ થઈ ગયો એટલે આ રીતનું છે ભાઈ, બરાબર. તો ભાઈ જુઓ શાંતિથી આંટો મારીશું. હવે થોડી વાર માઇન્ડ ફ્રેશ કરીશું. આખો દિવસ કામ કર્યું બધું એટલે હવે શાંતિથી ભાઈ નીચે આવીને બેઠા છીએ એટલે થોડું માઇન્ડ રિલેક્સ થઈ જાય, બરાબર. ઘેર ફોન કરીશું ને એવું બધું કરીશું. જોઈ લો ભાઈ, મજા આવે બેહવાની. પાણીનો અવાજ આવતો હોય ને બધું શાંતિથી એકલું માઇન્ડ ફ્રેશ કરીએ. પછી અમુક ટાઈમે તો એ બધા માછલી પકડવા માટે આવતા હોય છે. અહીંયા ઊભા રહીને માછલી પકડે. અત્યારે તો પાણી થોડું નહીં નજીક આવ્યું, પણ નજીક આવશે. અમુક ટાઈમે નજીક આવી જાય ફૂલ. જો બેહવા માટે બાંકડા છે, બધું છે ભાઈ. મજા આવે તમને, બરાબર. તો આજનો વ્લોગ આટલો રાખીએ ભાઈ. વ્લોગ ગમો તો લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો ગમે તો, બરાબર ભાઈ. તમારો ભાઈ યુએસએમાં તમને બધું બતાવો આ રીતે. ટાઈમ મળશે એમ બધું બતાવતો રહે એટલે ગમે તો લાઈક કરજો, બરાબર. જોઈ લો ભાઈ.